નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. મિત્રો નમસ્તે. તો હવે સંદેશ ન્યૂઝ દ્વારા તાજેતરમાં મળતી માહિતી મુજબ હાઇલાઇટ કરવામાં આવતા ન્યૂઝ પ્રમાણે જોઈશું. તો વિગતવાર માહિતી આ મુજબ છે. બ્રિજ ઉપરથી ટાપીમાં ઝંપલાવનાર બંને યુવકોના મુદ્દે મળી આવેલ છે. મિત્રો હાલના તારીખ અને સમય દરમિયાન ઓએનજીસી બ્રિજ પાસેથી અને પાલ આરટીઓ પાછળથી ડિંડોલીના યુવકના મુદ્દે મળી આવેલ છે. શહેરમાં તાપી નદી બ્રિજ ઉપરથી ઝંપલાવનાર બંને યુવકના મુદ્દે મળી આવેલ છે. જેમાં ડામકા ગામના યુવકે ઓએનજીસી બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું, જેના બીજા દિવસે બ્રિજ પાસેથી મુદ્દે મળી આવ્યો, જ્યારે કેબલ સ્ટેજ બ્રિજ પરથી ડિંડોલીના યુવકોએ મોતની છલાંગ મારી હતી, જેનો મુદ્દે પાલ આરટીઓ પાછળથી મળી આવેલ છે. પ્રાપ્ત જાણકારી મુજબ મગડાલાના ઓએનજીસી બ્રિજ પરથી હજીરાના ડામકા ગામે રહેતો જિગ્નેશ નટવરભાઈ પટેલ ઉંમર વર્ષ તાપી નદીમાં ગુરુવારે સવારે છલાંગ મારી હતી. ફાયર કંટ્રોલને કરવામાં આવતી વેરસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને નદીમાં શોધખોળ હાથ ધરેલી હતી. તો જે દરમિયાન શુક્રવારે સવારે ઓએનજીસી બ્રિજ પાસેથી મુદ્દે મળી આવ્યો. આ મામલે ઈશાપુર પોલીસે તપાસ કરેલી છે. દરેકની પૂછતાછ કરવામાં આવે છે. બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભૌતિક ગણેશભાઈ જાદવ ગુરુવારે બપોરે સમયે બાઇક લઈ કેબલ બ્રિજ પર પહોંચી ગયો અને બાઇક તથા મોબાઈલ મૂકી નદીમાં છલાંગ મારી દીધી. તો આ અંગેની જાણ ફાયર વિભાગને થઈ અને આવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. તાપી નદીમાં આ યુવકની શોધખોળ કરવામાં આવી, પરંતુ તાપી નદીમાં પાણીના વહેતા તરાઈ જશે તેની કોઈ પણ બહાર મળી ન હતી. ત્યારબાદ શુક્રવારે સવારે પાલ આરટીઓ પાસેથી ભૌતિકનો મુદ્દે મળી આવ્યો હતો. તો સમગ્ર મામલો પોલીસ તપાસે હાથ ધરી છે. તો મિત્રો આ રીતે શહેરમાં અવનવા ઘટના બનતી રહે છે અથવા ઝંપલાવે છે. તો બ્રિજ ઉપરથી ટાપીમાં ઝંપલાવનાર બંને યુવકનો મુદ્દે સુસાઇડ કરવામાં આવી. મિત્રો પોલીસ તપાસ હાથ ધરી રહી છે. તો મિત્રો આ વિડીયો અને માહિતી તમારા નજીક અથવા તમે જાણો અને નજીકની વ્યક્તિને જણાવો. આભાર મિત્રો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.